50 વર્ષની એજ થયા પછી શું કર્યું? પછી તો આપની કોઈ લાઈફ ના રહે. તો સિક્યોર લાઈફ કરવા માટે મને આ રીતના ફરી પ્લાનિંગ આવ્યો કે શું કરીએ. પણ જો આ ઉદ્યોગ આવ્યો ત્યારથી સતત કન્ટિન્યુ 10 થી 15 માણસોને રોજગારી આપી રહ્યા છે. છોટાઉદેપુર જિલ્લાના પાવી જેતપુર તાલુકાના મોટી આમરોલ ગામ છે અને આ ગામે રહે છે મુકેશ રાઠવા. 12મું ધોરણ પાસ છે, પણ એ ગૃહ ઉદ્યોગ કરીને લાખોનું ટર્નઓવર કરે છે. તમે જોઈ રહ્યા છો વાઇબ્સ ઓફ ઇન્ડિયા અને મારું નામ છે જયરાજ. વાત કરવાની છે આજે એક એવા જ વ્યક્તિની. નામ છે જેમનું મુકેશ રાઠવા. 12મું પાસ કર્યું છે એમણે અને સાથે શરૂ કર્યો છે પોતાનો સંઘર્ષ અને આકરા સંઘર્ષે એમને સફળતા અપાવી છે. 12મું ધોરણ પાસ કરીને મુકેશ ગુજરાતમાં જુદી જુદી જગ્યાએ ખાનગી નોકરી કરવા ગયા. 9 વર્ષ સુધી નોકરી કરી અને પછી થાકી હારીને ગામમાં પરત ફર્યા. જો કે ગામમાં જઈને કરું શું, એ સૌથી મોટો સવાલ હતો. હવે એ સવાલ એમને એમના પરિવારજનોને અને બધા જ લોકોને મૂંઝવતો હતો, કારણ કે ગામમાં કરવા માટે કંઈ નહોતું અને એટલે જ ગામમાં પરત ફર્યા બાદ આરઓ, એસી, ફ્રીજ ફિટિંગ અને રિપેરિંગનું કામ શીખીને એમણે કામ શરૂ કર્યું. જો કે કામ સારું ચાલતું હતું હોવા છતાં પણ મુકેશભાઈએ વધુ કમાણી કરી શકાય એ માટે એમની સાથે ગામમાં અન્યોને પણ રોજગારી મળે એવું કોઈ કામ કરવાનું વિચાર્યું અને શરૂ કરી. એ દિશામાં તપાસ કરી તો ખબર પડી કે પેકેટ ફૂડનું ચલણ આ વિસ્તારમાં વધારે છે અને મોટાભાગનો જથ્થો છે એ સૌરાષ્ટ્ર તરફથી આવે છે. તો આ વ્યવસાય ઉપર જાણકારી ભેગી કરીને ગૃહ ઉદ્યોગનો શરૂ કર્યો. પહેલા જરૂરી ફંડનો અભાવ હતો, પરંતુ ઉદ્યોગ સાહસિકો માટે સરકારની વડાપ્રધાન રોજગાર નિર્માણ યોજના છે એ મુકેશભાઈએ એના માટે આશીર્વાદ સાબિત થઈ, કારણ કે આ યોજના હેઠળ 25 લાખની લોન મુકેશભાઈને મળી અને જેમાં 35% સબસિડી સાથે મુકેશભાઈનો કંઈક અલગ કરી બતાવવાનો જે જજ્બો છે એ સરકારની આ યોજનાનો સહારો મળતા આજે 2 વર્ષથી મુકેશભાઈનો જે ગૃહ ઉદ્યોગ છે એ ધમધમી રહ્યો છે. મુકેશભાઈના આ ગૃહ ઉદ્યોગ થકી 10 વ્યક્તિઓ રોજગારી મેળવી રહ્યા છે. મુકેશભાઈનું કહેવું છે કે જે વર્ષે એમણે શરૂ કર્યું એ વર્ષે 50 લાખનું ટર્નઓવર કર્યું હતું, જે વધીને ગયા વર્ષે 85 લાખનું થયું છે. મુકેશભાઈના આ સાહસ અને સંઘર્ષના દરેક ક્ષણે એમના પત્ની એમની પડખે ઉભા રહ્યા છે. ગૃહ ઉદ્યોગમાં પણ પતિ અને પત્ની બંને સારું અને સુચારું વહીવટ કરી આગળ વધારવાના જે પ્રયાસ કરી રહ્યા છે. વિસ્તારના લોકોને મુકેશભાઈના સાહસને બિરદાવી રહ્યા છે અને એટલું જ નહીં, આ આદિવાસી યુવાનો માટે પ્રેરણાદાયક પગલાં પણ ગણાવી રહ્યા છે. 50 વર્ષની એજ થયા પછી શું કર્યું? પછી તો આપની કોઈ લાઈફ ના રહે. તો સિક્યોર લાઈફ કરવા માટે મને આ રીતના ફરી પ્લાનિંગ આવ્યો કે શું કરીએ. તો મેં જોયું કે અહીંયા જે FMCG પ્રોડક્ટ છે, જે અત્યારે મેં લાઈવ બિઝનેસ કરી રહ્યો છું, એ પ્રોડક્ટ બધી સૌરાષ્ટ્રથી, અમદાવાદ સાઈડથી આવતી હતી. તો મેં એ સ્ટાર્ટઅપ કરવાનું પ્લાનિંગ કર્યું. એ મારું આખું બેકગ્રાઉન્ડ કમ્પ્લીટ તૈયાર કર્યું. એના માટે એટલું લઈને પ્રોજેક્ટ રિપોર્ટ બધું બનાવ્યા પછી ફંડિંગનો ઇસ્યુ આવ્યો. ફંડિંગ કઈ રીતના કરું, કારણ કે બહુ મોટો બિઝનેસ હતો. તો ફંડિંગ કરવા માટે શું જોઈએ, તો ફંડિંગ ક્યાંથી એકઠું કરવું? તો થોડું ઘણું સંબંધીઓમાંથી આમ તેમ કર્યું. ફરી બીજું ફંડિંગ મેં SBIમાંથી લીધું છે, જે PMEGP થ્રુ મને ફંડિંગ થયું છે. સરકાર શ્રીનો મારા જે અત્યારે બિઝનેસ છે એમાં બહુ જ સારો સપોર્ટ છે. જે અમારા ગામમાં મુકેશભાઈ રાઠવા એ એક નમકીનનો ઉદ્યોગ અહીં મોટી આમરોલ આદિવાસી પૂર્વ પટ્ટીમાં જે ચાલુ કર્યો છે, એ મુકેશભાઈને હું વંદન કરું છું. ખૂબ સરસ કાર્ય કર્યું અને મુકેશભાઈને સપોર્ટ કરવા માટે છોટાઉદેપુર વિધાનસભાના ધારાસભ્ય માનનીય શ્રી રાજેન્દ્રસિંહ રાઠવા સાહેબ પણ મુકેશભાઈને આ બાબતે ખૂબ સપોર્ટ કરી રહ્યા છે અને અમારા એક આદિવાસી ભાઈ આ ઉદ્યોગ કરી રહ્યા છે. એમાં હું રાજેન્દ્રસિંહ રાઠવા સાહેબને વિનંતી કરું કે મુકેશભાઈને આ કંઈક લાગતા વળગતા પ્રશ્નો અડચણરૂપ હોય એમાં મદદરૂપ થાય એવી આપ સાહેબશ્રીને વિનંતી કરું છું.